નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે કણબીનો દીકરો વિદેશમાં બનેલી ઘટના। મૂળે તો કણબીનો દીકરો પણ વિદેશમાં જઈ લાખો કરોડો અને હવે કદાચ ખરબો કમાઈ પછી શેઠ તરીકે ઓળખાવા લાગ્યો। અદ્ભુત મિલકતનો માલિક અને એટલો જ પરગજુ જીવ। ડાબા હાથને પણ ખબર ના પડે એ રીતે જમણા હાથથી ગુપ્ત દાન કરી દે અને ભૂલકણો સ્વભાવ એટલો એની અંગત ડાયરીમાં એક કાચી નોંધ ટપકાવી દે। એનો મૂળ હેતુ એટલો જ કે કોઈ જરૂરિયાતમંદ સંસ્થા રહી ના જવી જોઈએ। ડાયરી જોવે તો ખબર પડે કોને આપ્યું, હવે કોણ બાકી। પણ એ ડાયરીમાં શું લખેલું છે એ તલક્ષણ સિવાય કોઈને ખબર નહીં। તેણે દીકરા ક્યારેય ઠઠ્ઠા મશ્કરીએ ચડે ત્યારે હસતા હસતા પેલી ડાયરી ઉપર દાવો માંડતા અને ઘરનું વાતાવરણ હળવું ફૂંક થઈ જતું। એટલો અદ્ભુત પરિવાર। મેં એક સેવાભાવી સંસ્થા માટે દાન માંગેલું। એ સંસ્થા મને ખૂબ ગમે એટલે તલક્ષણનો નંબર મેળવી દાન માટે ફોન કર્યો। મારો ઔપચારિક પણ સંસ્થાનો ઠાબંધ પરિચય કરાવ્યો। 6 મહિના પછી શેઠ ઇન્ડિયા પધાર્યા એટલે એરપોર્ટથી સીધા પહેલી સંસ્થામાં પહોંચી ગયા અને ખૂબ મોટી કહેવાય એવી 7 આંકડાની રકમનો ચેક આપી આવ્યા અને જેવા આવ્યા એવા જ નીકળી ગયા। મેનેજરે પૂછ્યું તો પાવતી પર નામ લખાવ્યું રામ ભરોસે। એ તલક્ષણ શેઠની આવન જાવન હવે ઇન્ડિયામાં વધવા લાગી। ક્યારેક તો 6 મહિના હરદ્વારના ઘાટ પર કાઢી નાખતા અને મોટા ભાગનો સમય ભારત ભ્રમણમાં વિતાવતા। ક્યારેક મોડી રાતે મારા પર એમનો ફોન આવે અને કલાકે એ જગ્યાની અદ્ભુત વાતો કર્યા કરે। મને કંટાળો આવે તો મારું બગાસું જોઈને મને કહેતા કે જો બાબા સારા લેખક બનવું હોય તો એક કાન મોટા અને જીભ નાની રાખવી અને પાછા ખડખડાટ હસી તરત ફોન કાપી નાખતા। માણસનું મૂળ પરખવાની એમનામાં ગજબ તાકાત હતી। પણ જો કે અમારું બંનેનું જામતું જબર। પોતાના અંગત જીવનની પણ કેટલી અદ્ભુત વાતો મને શેર કરતા અને પેલી ડાયરી 24 કલાક પોતાની પાસે જ રાખતા। જગત જોઈ લીધા પછી એમનો છેલ્લો પડાવ કૈલાસ રહ્યા પણ નાદુરસ્ત તબિયતના કારણે એ યાત્રા અધૂરી છોડી પરત ફરવું પડ્યું। એના પછી એ જાણે આખા બદલાઈ ગયા હતા। ફોન પર મારે જ કરવો પડતો, એ તો હવે ફોન પણ ના કરતા। અમારી છેલ્લી વાત થઈ ત્યારે એ તાજી ગંગોત્રી ઉતરીને આવ્યા હતા અને મને હસતા હસતા કહેલું પેલી ડાયરી હવે માં ગંગાને આપી દીધી હો। મારા ગયા પછી છોકરા જોવે અને લાલચ જાગે તો મારું દાન વાગોવાય એના કરતા જીવનભર જેને જેટલું દેવાનું હતું એટલું દઈ દીધું અને છોકરા જાણી જાય એ પહેલા માં ગંગાને હિસાબ આપી હું છૂટી ગયો। આટલું બોલી ખડખડાટ હસ્યા હતા। બસ આ મારો અને તલક્ષણનો છેલ્લો સ્વાદ। પછી આ મળાય તો નામ જ મળાયું। પણ મને હમણાં જ ખબર પડી કે યુગે ગયા પછી તલક્ષણ જાડું જીવ્યા નહોતા અને તેમનું વાયરું વાળવા આવેલા 3 દીકરાઓએ એમના નામે જે તે સેવાભાવી સંસ્થામાં દાન કરવા જતા ત્યારે શેઠનો ફોટો જોઈ પેલા મેનેજરો ગળગળા થઈ જતા અને મોટાભાગની સંસ્થાઓના મેનેજરોના મોઢેથી એક જ શબ્દ નીકળતો જ્યારે અમારું કોઈ નહોતું ત્યારે આ શેઠ શામળા શેઠ બનીને આવતા અને રામ ભરોસે લાખોનું દાન કરી અમારી ભીડ ભાંગી આપતા। આજે ખબર પડી કે એમનું નામ તો તલક્ષણ શેઠ હતું પણ અમારા માટે તો એ જીવતા જાગતા ભગવાન હતા। લગભગ 300-400 જેટલી સંસ્થાઓ માંથી એવો એક ધારો જવાબ મળ્યા પછી દીકરાઓએ બાપાના નામે દાન લખાવવાનું માંડી વાળ્યું। જેટલું આપી શકાય એટલું રામ ભરોસે આપવાનું ચાલુ કર્યું। ઘાટ ઉપર બેઠા 3 દીકરાઓ અંદર ગુપચુપ કરતા હતા કે પ્રયત્ન સંસ્થાના પગથી એ પપ્પા તો મળી ગયા પણ ચાલ્યું પેલું ડાયરી ના મળી એમાં ખરેખર હતું શું? ત્યારે ખખ વહેતી માં ગંગા જાણે મરક મલકાઈ રહી હતી, એમાં જ જીવ હતો, પરોપકારી જીવ। આભાર મિત્રો, ગમે તો શેર કરી દેજો।